તો આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ લોકોમાં ઘણો ઉત્સાહ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પંજાબમાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો રામ ભક્તોમાં ખુશીનો માહોલ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમૃતસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને જેમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પંજાબમાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ખુશીનો માહોલ જોવા મળ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમૃતસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પંજાબમાં રામ ભક્તોએ ખુશીનો માહોલ જોવા મળ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમૃતસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમજ લોકોએ પોતાના ઘરને રોશનીથી તેમજ ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમૃતસરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પંજાબમાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમૃતસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પંજાબમાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને જેને લઈને બધામાં દેશ વિદેશમાં લોકોમાં એક ખુશીનો માહોલ કહી શકાય જોવા મળી રહ્યો છે